કચ્છના સુરજબારી ટોલનાકાના સંચાલકોની દાદાગીરી સામે વિરોધ. ટોલનાકા પર સ્થાનિક વાહન ચાલકોએ વિરોધ નોંધાવ્યો છે. નિયમ મુજબ ટોલનાકાના 20 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા સ્થાનિક લોકો પાસેથી ટોલ લેવાનો હોતો નથી. નિયમોને નેવે મૂકીને ટોલ ટેક્સની ઉઘરાણી કરાઈ છે. નિયમ વિરુદ્ધ સ્થાનિક કાર ચાલકો પાસેથી 80 રૂપિયા વસૂલવાનો આક્ષેપ. ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવા સ્થાનિક વાહન ચાલકોની માંગ છે. 2 મહિના અગાઉ ગામ લોકો પાસેથી ડોક્યુમેન્ટ લેવામાં આવ્યા. હજુ સુધી સ્થાનિક વાહન ચાલકોનો ટોલ ફ્રી કરવામાં આવ્યો નથી. સુરજબારી ટોલ પ્લાઝા પર લોકલ લોકોને જે વારે ઘડી હેરાન કરતા હોય છે, આ લોકો સુરજબારી ટોલ પ્લાઝા મનમાનીપૂર્વક પૈસા લે છે. આજુબાજુના 20 ગામડાઓને 20 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા કોઈ પણ ગામડાઓને કોઈ રાહત નથી આપતા. બચારાઓ ભાડા પટ્ટે પોતાની ગાડી ચલાવી અને ગુજરાન ચલાવતા હોય છે, જેમાં આ લોકો મનમાનીપૂર્વક દાદાગીરીપૂર્વક કામગીરી કરતા હોય છે. ટોલ નાકાના બધા સ્ટાફ વાળાઓ. અને કાલ જ રાતે જ એક ભયંકર એક્સિડન્ટ થયું, જેમાં જાનહાની નથી. આખી એન્ડેવર ગાડી ઠોકાણી અને પથ્થર આખો વચ્ચે રાખેલો હતો. આ તો કોઈ પરિવારની જાનહાની નથી ને કે આ લોકો કોઈ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. આજુબાજુના તમામ ગામડાવાળો જે પણ લોકો હાજર હોય તે તમામ આવે. આપણે આપણી માંગણી શાંતિપૂર્વક આ લોકોને મૂકવી છે અને કે ગાંધીજીના માર્ગે આપણે આગળ વધવાની ફરજ